જો આજે તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે, જો તમારા મહેનતનું પરિણામ નથી મળી રહ્યું, જો લોકો તમને નજરઅંદાજ કરી રહ્યા છે અને તમને વારંવાર એવું લાગે છે કે આખરે મારો સમય ક્યારે આવશે, તો આજે આ વાતને અંત સુધી જરૂર સાંભળજો. કારણ કે શ્રી કૃષ્ણનો એક સંદેશ તમારા જીવનને અંદરથી બદલી શકે છે. શાંત રહો, ધૈર્ય રાખો, કારણ કે સમય બધાનો આવે છે. કદાચ આજે તમે જે દુઃખ સહન કરી રહ્યા છો એ આવતીકાલે તમારી સૌથી મોટી તાકાત બનવાનું છે. કદાચ આજે જે દરવાજો બંધ થયો છે તેની પાછળ ભગવાન તમારા માટે એ દરવાજો ખોલવાની તૈયારી કરી રહ્યા છે, જેની તમે ક્યારેય પણ કલ્પના ન કરી હોય. પરંતુ યાદ રાખજો, તમારી કસોટી પૂરી થાય એ પહેલા તમારે હાર માનવાની નથી. તો તમારા મનને શાંત કરો, થોડો સમય માટે તમારી બધી ચિંતાઓ ભૂલી જાઓ અને શ્રી કૃષ્ણની આ અમૃતવાણી અંત સુધી સાંભળો. કદાચ આજે તમને એ જવાબ મળી જાય જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરીશું શાંત રહેવાની, ધૈર્ય રાખવાની અને તે સત્યની જે દરેક જીવનને બદલી શકે. શાંત રહો, સમય બધાનો આવે છે. આજે જો તમારા જીવનમાં મુશ્કેલીઓ છે, જો ચારે તરફથી નિરાશા મળી રહી છે, જો લોકો તમને સમજી નથી રહ્યા, તો ગભરાશો નહીં, કારણ કે આ અંત નથી, આ તો માત્ર શરૂઆત છે. શ્રી કૃષ્ણ કહે છે, એક અંધારી રાત પછી સવાર જરૂર આવે છે, પરંતુ સમસ્યા એ છે કે આપણે અંધારાથી ડરી જઈએ છીએ, આપણે રાહ જોવાનું છોડી દઈએ છીએ અને એ જ ક્ષણે હાર માની લઈએ છીએ, જ્યારે કે એ જ સમય હોય છે જ્યારે આપણે સૌથી વધુ મજબૂત બનવાનું હોય છે. તમે વિચારો છો કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, પરંતુ સત્ય એ છે કે બધું તમારા માટે થઈ રહ્યું છે. જે આજે તમને દુઃખ આપી રહ્યું છે એ જ આવતીકાલે તમને મજબૂત બનાવશે. જે આજે તમને રડાવી રહ્યું છે એ જ આવતીકાલે તમારી સૌથી મોટી તાકાત બનશે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યને તેના કર્મોનું ફળ યોગ્ય સમયે જ મળે છે. અને આજે તમે મહેનત કરી રહ્યા છો પરંતુ ફળ નથી મળી રહ્યું, તેનો અર્થ એ નથી કે તમારી મહેનત વ્યર્થ જઈ રહી છે. તેનો અર્થ એ છે કે તમારો સમય હજુ આવ્યો નથી અને જ્યારે તમારો સમય આવશે ત્યારે તમને કોઈ રોકી નહીં શકે. તમારે માત્ર એક કામ કરવાનું છે, પોતાને શાંત રાખવાનું, પોતાના માર્ગ ઉપર ચાલતા રહેવાનું. કારણ કે જે લોકો રસ્તાની વચ્ચે જ રોકાઈ જાય છે તેઓ ક્યારેય મંજિલ સુધી પહોંચી શકતા નથી, અને જે લોકો ધૈર્ય રાખે છે તેઓ જ ઇતિહાસ બનાવે છે. આજે જો કોઈ તમને નજરઅંદાજ કરી રહ્યું છે, જો કોઈ તમારી કદર નથી કરી રહ્યું, તો દુઃખી ન થશો, કારણ કે સમય બધાનો જવાબ આપે છે. આજે જે લોકો તમને ઓછા આંકી રહ્યા છે એ જ લોકો આવતીકાલે તમારું ઉદાહરણ આપશે. શ્રી કૃષ્ણ કહે છે, અપમાન સહન કરીને પણ જે શાંત રહે છે એ જ સૌથી મોટો વિજેતા હોય છે. તમારે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી, તમારે દરેક વ્યક્તિને કંઈ સાબિત કરવું જરૂરી નથી. ક્યારેય મૌન જ સૌથી મોટો જવાબ હોય છે. જ્યારે તમારા અંદર તોફાન ચાલી રહ્યું હોય ત્યારે બહારથી શાંત રહેવું, આ જ સૌથી મોટી તાકાત છે. કારણ કે જે પોતાને સંભાળી શકે છે તે જીવનને પણ સંભાળી શકે છે. તમે વારંવાર વિચારો છો કે આ સમય ક્યારે બદલાશે, તો સાંભળો, સમય પોતાની મેળે બદલાતો નથી. સમય ત્યારે બદલાય છે જ્યારે તમે પોતાને બદલો છો, જ્યારે તમે ફરિયાદ કરવાનું છોડી દો છો, જ્યારે તમે બહાના બનાવવાનું છોડી દો છો, જ્યારે તમે દરેક પરિસ્થિતિમાં આગળ વધવાનું શરૂ કરો છો, ત્યારે સમય પણ તમારો સાથ આપવાનું શરૂ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તે આખી દુનિયા જીતી શકે છે. તો પહેલા પોતાના મનને સંભાળો, પોતાના વિચારોને સકારાત્મક બનાવો, કારણ કે બહારની લડાઈ જીતતા પહેલા અંદરની લડાઈ જીતવી ખૂબ જરૂરી હોય છે. જો આજે જો તમારી પાસે કંઈ નથી તો દુઃખી ન થશો, કારણ કે ખાલી હાથ નવી શરૂઆત માટે સૌથી સારી જગ્યા હોય છે. તમારે બસ વિશ્વાસ રાખવાનો છે પોતાના પર, પોતાના કર્મ પર અને ભગવાન ઉપર. કારણ કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે છાપરું ફાડીને આપે છે,
પરંતુ એ પહેલા તે તમને પરખે છે, તમારી સહન શક્તિને, તમારા ધૈર્યને, તમારા વિશ્વાસને. અને જે આ પરીક્ષામાં પાસ થઈ જાય છે તે જ સાચી સફળતાનો હકદાર બને છે. આજે જો રસ્તો મુશ્કેલ છે તો સમજી લો કે તમે સાચા રસ્તા ઉપર છો. કારણ કે સરળ રસ્તાઓ ક્યારેય મહાન મંજિલ સુધી જતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, મુશ્કેલીઓ જ મનુષ્યને તેની સાચી ઓળખ કરાવે છે. મુશ્કેલીઓથી ભાગશો નહીં, તેનો સામનો કરો. કારણ કે એ જ તમને એવા વ્યક્તિ બનાવશે જે તમે બનવા માંગો છો. યાદ રાખો, ધીમે ધીમે ચાલનાર પણ મંજિલ સુધી પહોંચી જાય છે. બસ અટકવું ના જોઈએ. અને અંતમાં બસ એટલું જ કહેવાનું, ગમે તેટલી મુશ્કેલીઓ આવે, ગમે તેટલો સમય લાગે, તમે બસ શાંત રહો, પોતાના કર્મ કરતા રહો અને વિશ્વાસ રાખો. કારણ કે સમય બધાનો આવે છે અને જ્યારે તમારો સમય આવશે ત્યારે એટલો શાનદાર આવશે કે તમારી બધી જૂની તકલીફો માત્ર એક વાર્તા બનીને રહી જશે. તો આજથી જ, અત્યારે જ પોતાને એક વચન આપો, હું હાર નહીં માનું, હું શાંત રહીશ, હું ધૈર્ય રાખીશ અને મારા સમયની રાહ જોઈશ. પરંતુ દોસ્તો, અહીંથી જ સાચી પરીક્ષા શરૂ થાય છે. જ્યારે તમે નક્કી કરી લો છો કે હવે ભલે કંઈ પણ થઈ જાય, હું શાંત રહીશ, હું અડગ રહીશ, ત્યારે જીવન તમને વધુ પરખશે, ત્યારે પરિસ્થિતિઓ વધુ મુશ્કેલ બનશે, ત્યારે લોકો તમને વધુ નીચા પાડવાનો પ્રયત્ન કરશે. કારણ કે આ દુનિયા એ માત્ર લોકોને આગળ વધવા દે છે જે દરેક પરીક્ષામાં ખરા ઉતરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જેને ઊંચે ઉડવાનું હોય છે તેને પહેલા ઊંડાણમાં ઉતરવું પડે છે. તો જો આજે તમને એવું લાગે છે કે તમે ખૂબ નીચા પડી ગયા છો તો ગભરાશો નહીં. કારણ કે કદાચ આ જ એ જગ્યા છે જ્યાંથી તમારી સૌથી ઊંચી ઉડાન શરૂ થવાની છે. તમારે યાદ રાખવાનું છે કે પડવું ખોટું નથી, પરંતુ પડીને ત્યાં જ અટકી જવું આ સૌથી મોટી ભૂલ છે. તમે પડો પરંતુ ફરીથી ઉઠો, ફરીથી ચાલો, પહેલા કરતા વધારે મજબૂતી સાથે આગળ વધો. આ જ જીવન છે. આજે જો લોકો તમારી મજાક ઉડાવી રહ્યા છે, જો કોઈ તમારા સપનાઓને નાના કરી રહ્યું છે, તો સ્મિત કરી દો. કારણ કે તેઓ તમારી કહાનીનો અંત જાણતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, બીજાની વિચારસરણીથી તમારી સચ્ચાઈ બદલાતી નથી. તો પોતાને બીજાની નજરથી ન જુઓ, પોતાને પોતાના વિશ્વાસથી જુઓ. તમે એ જ છો જે તમે પોતાને માનો છો. જો તમે પોતાને નબળા માનશો તો આ દુનિયા તમને નબળા માનશે. પરંતુ જો તમે પોતાનામાં વિશ્વાસ રાખશો તો એક દિવસ આ દુનિયા પણ તમને સ્વીકારવા લાગશે. દોસ્તો, જીવનમાં સૌથી મોટું યુદ્ધ બહાર નથી, તે અંદર છે. તમારા મનમાં દરરોજ બે અવાજો ચાલતા હોય છે. એક કહે છે છોડી દે, હવે નહીં થાય, અને બીજો કહે છે બસ થોડું, તું કરી શકે છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા અવાજ સાંભળવો છે. શ્રી કૃષ્ણ કહે છે, મન જ મનુષ્યનો મિત્ર છે અને મન જ મનુષ્યનો શત્રુ પણ છે. જો તમે પોતાના મનને કાબૂમાં કરી લો છો તો કોઈ પણ પરિસ્થિતિ તમને હરાવી નથી શકતી. પરંતુ જો તમે પોતાના મનના ગુલામ બની જશો તો નાની સમસ્યા પણ તમને તોડી નાખશે. તેથી પોતાના મનને મજબૂત બનાવો. દરરોજ પોતાને કહો, હું હાર નહીં માનું. દરરોજ પોતાને યાદ અપાવો કે મારો સમય આવશે. અને જ્યારે આ વિશ્વાસ તમારી અંદર ઊંડે સુધી બેસી જશે ત્યારે કોઈ પણ તાકાત તમને નહીં રોકી શકે. દોસ્તો, ક્યારેક આપણે વિચારીએ છીએ કે ભગવાન આપણી વાત સાંભળી રહ્યા નથી. આપણે પ્રાર્થના કરીએ છીએ પરંતુ જવાબ મળતો નથી. ત્યારે મનમાં એક પ્રશ્ન આવે છે, આખરે કેમ? સત્ય એ છે કે ભગવાન હંમેશા સાંભળે છે. બસ તેઓ યોગ્ય સમયની રાહ જુએ છે. શ્રી કૃષ્ણ કહે છે, હું તમને એ જ આપું છું જે તમારા માટે યોગ્ય હોય છે. તો જો આજે તમને કંઈ મળ્યું નથી તેનો અર્થ એ નથી કે તમારી પ્રાર્થના વ્યર્થ ગઈ. તેનો અર્થ એ છે કે ભગવાન તમારા માટે કંઈક વધુ સારું તૈયાર કરી રહ્યા છે. તમારે બસ ધૈર્ય રાખવાનું છે, વિશ્વાસ રાખવાનો છે અને પોતાના માર્ગ ઉપર ચાલતા રહેવાનું છે.
આજે જો તમને એકલતા અનુભવાઈ રહી છે, જો તમને લાગે છે કે તમારો કોઈ સાથ નથી આપી રહ્યો, તો યાદ રાખો, આ સમય તમને મજબૂત બનાવવા માટે આવ્યો છે. કારણ કે જ્યારે તમે એકલા ચાલો છો ત્યારે તમે પોતાને ઓળખો છો, ત્યારે તમને ખબર પડે છે કે તમે કેટલા મજબૂત છો. શ્રી કૃષ્ણ કહે છે, જે એકલો ચાલવાનું શીખી જાય છે તે ભીડનો મોહતાજ રહેતો નથી. તો એકલતાથી ડરશો નહીં, તેને સ્વીકારો, કારણ કે આ જ તમને તમારી સાચી તાકાત સાથે મુલાકાત કરાવશે. દોસ્તો, જીવનમાં ઘણી વખત એવું થશે જ્યારે બધું ખોટું થશે. તમે મહેનત કરશો પરંતુ પરિણામ નહીં મળે. તમે સત્યની સાથે ચાલશો પરંતુ લોકો તમને ખોટા સમજશે. ત્યારે તમારો વિશ્વાસ ડગમગી જશે. પરંતુ એ જ સમયે તમારે સૌથી વધુ મજબૂત રહેવાનું છે. શ્રી કૃષ્ણ કહે છે, સત્યનો માર્ગ મુશ્કેલ હોય છે, પરંતુ અંતમાં વિજય તો એનો જ થાય છે. તો સત્યનો સાથ છોડશો નહીં. ઈમાનદારીથી કામ કરતા રહો, કારણ કે અંતમાં જીત તમારી જ થશે. તમારે બસ એટલું યાદ રાખવાનું છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે. બીજ વાવવાનો સમય હોય છે. બીજ વાવવાનો સમય અલગ હોય છે અને ફળ મળવાનો સમય અલગ હોય છે. જો તમે બીજ વાવીને બીજા જ દિવસે ફળની આશા રાખશો તો તમે નિરાશ થઈ જશો. પરંતુ જો તમે ધૈર્ય રાખશો તો એક દિવસ એ જ બીજ વિશાળ વૃક્ષ બનીને તમને ફળ આપશે. બરાબર એ જ રીતે તમારી મહેનત પણ એક દિવસ રંગ લાવશે. બસ તમારે વચ્ચે અટકવાનું નથી. દોસ્તો, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા હોય છે જે મુશ્કેલીઓ જોઈને અટકી જાય છે, અને બીજા એવા લોકો જે મુશ્કેલીઓ જોઈને વધુ મજબૂત બની જાય છે. તમારે નક્કી કરવાનું છે કે તમે કોણ બનવા માંગો છો. જો તમે દરેક સમસ્યાઓને એક શીખ તરીકે લેશો તો દરરોજ તમે વધુ સારા બનશો. અને જો તમે દરેક સમસ્યાથી ડરશો તો તમે ક્યારેય આગળ વધી નહીં શકો. કારણ કે શ્રી કૃષ્ણ કહે છે, વ્યક્તિ દરરોજ પરિસ્થિતિઓમાંથી શીખે છે, તે જીવનમાં આગળ વધે છે. તો દરેક અનુભવમાંથી શીખો, દરેક ભૂલમાંથી શીખો, કારણ કે આ જ તમને સફળતાની નજીક લઈ જશે. હવે ધીમે ધીમે પોતાની અંદર નજર નાખીને જુઓ, શું તમે ખરેખર શાંત છો કે માત્ર બહારથી શાંત દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છો? કારણ કે સાચી શાંતિ એ અંદરથી આવે છે. જ્યારે તમારું મન સ્થિર હોય છે, જ્યારે તમારા વિચારો સ્પષ્ટ હોય છે, ત્યારે તમે દરેક પરિસ્થિતિને યોગ્ય રીતે જોઈ શકો છો. અને જ્યારે તમારી વિચારસરણી સ્પષ્ટ હોય છે, ત્યારે તમારા નિર્ણયો પણ યોગ્ય હોય છે. આ જ કારણ છે શાંત રહેવું એટલું જ જરૂરી છે. દોસ્તો, જ્યારે નદી શાંત હોય છે ત્યારે એમાં આકાશનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. જ્યારે નદીમાં તુફાન હોય છે ત્યારે કંઈ પણ સ્પષ્ટ દેખાતું નથી. બરાબર એ જ રીતે તમારું મન શાંત હોય છે ત્યારે તમને જીવનનું સત્ય દેખાશે. અને જ્યારે મન અશાંત હોય છે ત્યારે બધું ધૂંધળું થઈ જાય છે. તેથી પોતાના મનને શાંત રાખવાનું શીખો. આ કોઈ એક દિવસમાં નહીં થાય. આ એક દિવસનો અભ્યાસ નથી. દરરોજ થોડું થોડું પોતાને વધુ સારું બનાવવાનું છે. દરરોજ થોડું થોડું મનને નિયંત્રિત કરવાનું છે. અને ધીમે ધીમે તમે એ અવસ્થાએ પહોંચી જશો જ્યાં કોઈ પણ પરિસ્થિતિ તમને હલાવી નહીં શકે. શ્રી કૃષ્ણ કહે છે, જેણે પોતાને જીતી લીધો તેના માટે કંઈ પણ અશક્ય નથી. અને અંતમાં બસ એટલું સમજી લો, જીવન તમારી વિરુદ્ધ નથી. જીવન તમને બનાવી રહ્યું છે. દરેક દુઃખ તમને મજબૂત બનાવી રહ્યું છે. દરેક નિષ્ફળતા તમને કંઈક શીખવી રહી છે. દરેક રાહ તમને ધૈર્ય શીખવી રહી છે. તો ફરિયાદ ન કરો, આભાર માનવાનું શીખો, કારણ કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમારા ભલા માટે થઈ રહ્યું છે. હવે એક ઊંડો શ્વાસ લો અને પોતાના હૃદયથી આ કહો, હું શાંત છું, હું મજબૂત છું, હું ધૈર્યવાન છું, મને કોઈ ઉતાવળ નથી. કારણ કે મને ખબર છે કે મારો સમય જરૂર આવશે. અને જ્યારે એ સમય આવશે ત્યારે હું તૈયાર રહીશ, પૂરી મહેનત સાથે, પૂરા વિશ્વાસ સાથે. અને એ દિવસે કોઈ પણ તાકાત મને રોકી નહીં શકે. તો આજથી, અત્યારે જ
પોતાની અંદર એક નવી શરૂઆત કરો. પોતાના ડરને છોડી દો, પોતાના સંદેહને છોડી દો અને પોતાના ઉપર વિશ્વાસ મજબૂત કરો. કારણ કે યાદ રાખો, સમય બધાનો આવે છે અને જ્યારે તમારો સમય આવશે ત્યારે તે માત્ર આવશે નહીં, તમારી જિંદગી બદલીને જશે. દોસ્તો, જો શ્રી કૃષ્ણની આવી અમૃતવાણી તમારા મનને શાંતિ આપે છે અને જીવનમાં નવી હિંમત આપે છે, તો આપણા આ પરિવારમાં જોડાઈ જજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી શ્રી કૃષ્ણની આવી જ પ્રેરણાદાયક વાણીનો એક પણ વિડીયો તમારાથી છૂટી ન જાય. આ સંદેશ કોઈ એક વ્યક્તિ સુધી પણ પહોંચે અને તેના જીવનમાં આશા જાગે, એટલા માટે આ વિડીયોને તમારા પોતાના લોકો સુધી જરૂર શેર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.